રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાતા ખેડૂતો ખુશ થયા છે। જેતપુરના મેવાસા જૂથ સહકારી મંડળીએ ગુજકો માર્શલ વતી ટેકાના ભાવે ખરીદી કરતા ધરતીપુત્રોએ સરકારનો આભાર માન્યો। માર્કેટયાર્ડમાં દરરોજ ખેડૂતોને બોલાવી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે। હાલમાં 6500 ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની મગફળી યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાશે। ખેડૂતોએ કહ્યું કે પાછોતરા વરસાદથી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ સરકારે 1356 રૂપિયાના ટેકાની ભાવથી ખરીદી કરતા અમે ખુશ છીએ તેવું ખેડૂતોએ જણાવ્યું। આ વર્ષે વરસાદ બહુ પડ્યો, 50% જેવો માલ ફેલ થઈ ગયો હતો અને તોય સરકાર સંભાળી લે છે 1356 રૂપિયામાં। યાર્ડમાં જો માલ લઈને આવી તો 900 થી 800 રૂપિયાના ભાવ થાય છે, એટલે એના માટે અત્યારે ખેડૂત ખુશ છે અને સાફ સફાઈ કરીને માલ લઈને આવવાનો થાય છે। માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને આવતા ભાવ બહુ કપાતા, 900 ને 1000 રૂપિયા એમ આવતા 20 કિલોના ભાવ, પણ સરકારશ્રીએ આ જેતપુર માર્કેટિંગ યાર્ડ એપીએમસીમાં ખરીદી ચાલુ કરતા 1356 રૂપિયા ભાવ રાખેલ છે સરકારશ્રીએ। તો ભાવ બહુ સારા કહેવાય અને સરકારશ્રીનો ખેડૂતને ટેકો બહુ સારો કહેવાય। આજરોજ રાજ્ય સરકારના સપોર્ટથી ગુજકો માર્શલ વતી જેતપુર એપીએમસી ખાતે મેવાસા જૂથ સેવા સહકારી મંડળીને કામ સોંપેલ હોય પીએસએસ ટેકાના ભાવે મગફળી 2024 મગફળીના ભાવ 1356 રૂપિયા છે અને દરેક ખેડૂતને 2 હેક્ટર દીઠ 200 મણની ખરીદી કરીએ છીએ। જેતપુરની વાત કરીએ, જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ, માર્કેટ યાર્ડના દરમાં આજે જે સરકાર દ્વારા જે ટેકાના ભાવની જે ખરીદીનો પ્રક્રિયા શરૂ કરવામાં તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવી। સરકાર દ્વારા 1356 રૂપિયા જે ભાવ આપવામાં તેને લઈને ખેડૂતના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળે। તે રીતે ખુલ્લી બજારમાં 800 થી 900 રૂપિયા ભાવ હતા, તેને લઈને હાલ ખેડૂતોને જે ભાવ સારા મળી રહ્યા છે। ટેકાના ભાવની જે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રોજના 10 થી 12 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને હજી જો વધશે તો ખેડૂતોને વધારે ખેડૂતોને ટોકન આપવામાં આવશે। તેને લઈને વાત કરીએ છીએ જેતપુરના માર્કેટ યાર્ડના અંદરમાં આજ જે મગફળીની જે આવક શરૂ થઈ છે અને જે સરકાર દ્વારા જે ખેડૂતોને સારામાં સારો મોટો ફાયદો થશે, તેને લઈને ભાવ સારા મળશે અને ખેડૂતો જે રીતે અતિવૃષ્ટિ અને જે વરસાદ થયો તેને લઈને જે ખેડૂતને નુકસાન થયો હતો તે નુકસાનનો સામનો કર્યો હતો, તેને લઈને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાવ છે સારા ભાવ આપવામાં આવશે। 1356 રૂપિયા ભાવ આપવામાં તેને લઈને ખેડૂતોના અંદરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને માર્કેટ યાર્ડના અંદરમાં ખેડૂતો અત્યારે ખુશાલ જોવા મળ્યા। તો બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે। મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો છે। ખેડૂતોએ જીત કરી મગફળીની હરાજી બંધ કરાવી છે। આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે। ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવાની માંગ કરી છે। ખેડૂતોએ રોષ સાથે હરાજી બંધ કરાવીને વિરોધ કર્યો છે।